જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે દેશી મિની બ્લોગમાં। તો હવારમાં આપણે મિત્રો આવી ગયા હતા કપાળા ખેતરમાં। જો કે કપા પાડી દીધો હતો 3 દીથી અને અંદર પાલો હતો ભાઈ, બહુ પાલો ઝીંડવા અને રૂના પોતા તો લાગત પડ્યા હતા, કેમ કે ઊભો કપા ભેળવી દીધો હતો વીણા વગરનો। પછી તો ભાઈ આપણે જવાનું હતું પાડો લેવા, આપણો પાડો બીજે દીધેલો હતો અને લેવા ગયા અને આ રહ્યો પાડો। અને હવે આપણે લઈને જવાનું 3 કિલોમીટર આગો પાડાને, અને એકલો કાંઈ જવાનો ન એટલે ભેહુંનો ઘેરો આપણે વાળી લીધો અને પાડાને લઈને આપણે આવી ગયા આપણી ગાઉ પાસે। ત્યાં તો જોયું તો અહીંયા તો ભાઈ કપા ભેળાઈ ગયેલો હતો એક, અને એમાં આવ્યા તો કપા તો સારો હતો મિત્રો, પણ ઓલા કેમ આપણી પાસે એટલો બધો ટાઈમ નહોતો, મોડું થઈ ગયું હતું બહુ। અને પછી તો હું ભાઈ ભેહું સતી હતી અંદર વાહેલા હાંકી લીધા આપણે ધીમે ધીમે, કેમ કે આપણે જવાનું છે ઘરે, હવાનું મોડું થઈ ગયું બહુ, પાડો લેવા ગયો હતો અને વાર લાગી ગઈ વધારે। અને જાય મિત્રો ઘેરે ને સાંજે બનાવવાનો છે આપણે માવો, ભાઈઓ બધા ભેગા થઈને। પછી તો હું મિત્રો સાંજે આવી ગયા બધા ભાઈઓ ભેગા ને એમ 20 લીટરનું દૂધ અને ચડાવી દીધું ભાઈ તે બકડિયામાં અને તાપ કર્યો ભાઈ। ભાઈઓ બધા જોઈ શકો છો, અહીંયા બધા જોવે છે કે હાય હાય કરે, હલા ભાઈ હાય ન કરવાનું, આ બધું જૂનું થઈ ગયું, માર્કેટ ડીમ પડી ગયા। તો મિત્રો માવાની વાટે રહ્યા આપણે, અહીંયા આપણે ભાઈ શું કહેવાય 1 વાગી ગયો હતો અને 1 વાગે માવો બન્યો ભાઈ જોરદાર। અને માણા તો ભાઈ શું કહેવાય 20 જણા હતા અને માવાની બાકા એ બોલાવી દીધી હું અંધારું ભાઈ ફૂલ હતું। અને ભાઈ અંધારામાં તો કોઈના મોઢાય નહોતા દેખાતા ભાઈ, બત્તી કાંઈ છે નહીં આપણી પાસે એવી, અને પાકડિયા ગાઉની જોકે આપણે માવો બનાવેલો હતો। પછી તો હું ભાઈ આમાં અંધારામાં કાંઈ ખૂસતું નહોતું, માન બધું અંધવાળું કર્યું અને મિત્રો આપણો માવો પાકી ગયો, 12 વાગે તપ પાક્યો ફૂલ। પછી તો હું ભાઈ માવો ખાઈ નાખવી, લાઈક ફોલો કરી નાખજો।